મતદાન પહેલા કોંગ્રેસના વધુ એક નેતાનો બેફામ વાણીવિલાસ જોવા મળ્યો। પ્રતાપ દુધાતે ભાજપના નેતાઓ પર બેફામ વાણીવિલાસ કર્યો। અમરેલીની એક સભામાં ભાન ભૂલ્યા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત। ફરી એકવાર પ્રતાપ દુધાત ભાન ભૂલ્યા છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા પર વાણીવિલાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ભાજપ નેતાઓના નામ લઈને વરસ્યા પ્રતાપ દુધાત। પોતાની જાતની બાહુબલી અને દબંગ સમજે છે એવું પ્રતાપ દુધાત કહી રહ્યા હતા। તમે 45 વર્ષના છો તો હું પણ 44 વર્ષનો છું। ધંધા બંધ કરી દેજો, નહીં તો પાટો ક્યાંક અવળે માર્ગે જશે તેવું પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું। દબંગને ક્યારે નહીં સ્વીકારાય। અમરેલી લોકસભા ઉમેદવાર પર પણ વાણીવિલાસ પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવ્યો છે। પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવારને કમા સાથે સરખાવ્યા છે। એક કીર્તિદાનનો કમો અને બીજો કૌશિકનો કમો એવું પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું। પ્રતાપ દુધાતે ભરત સુતરિયાને પોપટ સાથે સરખાવ્યા છે। ગામે ગામ જ્યાં દેવાય એવી જગ્યાએ વાત કરી મેં કે કીર્તિદાનનો કમો હતો અને આ કૌશિકનો કમો। આ કમાનું સિલેક્શન એટલા માટે થયું છે, આ જિલ્લાની જનતાને મૂંઝવણમાં એટલા માટે લોકોએ મૂકી છે કે આની પાછળ કઈક ગંધ આવે ને એનું સંશોધન મેં કર્યું તો એ ગંધ મને પકડાઈ ગઈ। કારણ કે નાડ પારખવાની મારી આદત છે, સમજવાની મારી આદત છે અને નાડ પારખવામાં અમરેલી જિલ્લાની જનતાના જીવ સાથે કૌશિકે રમવાનું મોટું પાપ કર્યું છે। કંપનીની ભાગીદારી કરવા માટે કૌશિકે આ ધંધો આગ્રોસને જિલ્લાની જનતાને જોખમમાં મૂકી છે। આ વાત સનાતન સત્ય છે અને એના ટેકામાં અમારે વગરના કસવાળાભાઈ જોડાઈ ગયા। બે જણા જિલ્લાની ખોદી છે। આ વિસ્તારના ધારાસભ્ય પોતાની જાતને બાહુબલી સમજે છે, પોતાની જાતને દબંગ સમજે છે અને લોકોને ફોન કરીને આ અને અમારા કુંડલાના ધારાસભ્ય બે ધમકીઓ ખુલ્લે ખુલ્લી આપે છે, લોકોને મૂંઝવણમાં મૂકે છે। પણ અમે ઈ કોંગ્રેસી સહી કે છેલ્લા શ્વાસ સુધી તમને મૂકશું નહીં। તમે નવો સિલો પાડવા જે જઈ રહ્યા છો, તમે 45 વર્ષના છો ને હું 44 વર્ષનો છું। લાંબા ગાડાએ જવું હોય અને લાંબુ આગળ હાલવું હોય તો ધંધીના બંધ કરી દેજો, નહીં પાટો પાછો કઈક બીજે વિયો જાય। કોઈ દી સ્વીકાર્યા નથી। આ તમે ધંધો કીધું આ ધારાસભ્યો હાજર્યો। અમરેલી કોંગ્રેસની જાહેર સભામાં વિરજી ઠુમ્મર ભાન ભૂલ્યા। બેફામ બનેલા વિરજી ઠુમ્મરે પોલીસને પણ કડવા શબ્દો બોલી દીધા। જાહેર સભામાં વિરજી ઠુમ્મરે પોલીસને ધમકી આપી દીધી। કોંગ્રેસનું શાસન આવશે તો બકલ નંબર વિરજી ઠુમ્મર યાદ રાખશે તેવું વિરજી ઠુમ્મર દ્વારા કહેવામાં આવ્યું। એ હવડી મારવાનું બંધ કરજો, નહીં તો જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તમારો બકલ નંબર વિરજી ઠુમ્મરમાં હયાત રહેવાનો છે, યાદ રાખજો। તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરશો તો વિરજી ઠુમ્મરને વાંધો નથી, પરંતુ તમારો સિવિલ કોડ ભૂલીને જો કોઈ પોલીસ વાળો હહુડી વગાડે તો એનો મોટો હહુડો વિરજી વગાડી શકે એમ છે, એટલું ધ્યાન રાખજો। હું તમારો અપમાન કરવા નથી માંગતો, માત્ર ચેતવણી આપવા માંગુ છું। કેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પકડ્યા। આજે લાઠીમાં નાના નાના બાળકોને ડ્રેસ પહેરાવીને દોડતા હતા। મારે પોલીસ વાળાને પોલીસ અધિકારીઓને પૂછવું એ નાના બાળકોને ચૂંટણીમાં લાવવા એ ગુનો છે। કેટલા ઉપર કેસ થયા અને જેની ઉપર 4 કેસ તો દાખલ કરી દીધા છે। અરે આ વિરજી ઠુમ્મરની દીકરી છે, કદાચ મારી ઉપર 35 કેસ હાલતા હશે, એની ઉપર 100 કેસ હાલે તો અમારે આખું કોંગ્રેસ જેનીબેન ઠુમ્મરની સાથે છે।